2022ની ચૂંટણીમાં આ લોકોને આ જ આમ આદમી પાર્ટીએ ઘરે બેસાડી દીધા. એવા આગેવાનો મારી ચૂંટણી લડતા હતા અને મને એક વાતનું ટેન્શન નહોતું, કારણ કે મને આ લોકો આખી ચૂંટણી મેનેજ કરતા હતા. મારા માટે પહેલી ચૂંટણી હતી. ગોપાલભાઈ મને મળ્યા હતા. ગોપાલભાઈ મને એવું પૂછ્યું કે નેતાજી શું થશે, તો મેં એને એવું કીધું, ગોપાલભાઈ હું 7,000 મતે જીતું. હું એટલો તો મોટો થઈ જ ગયો કે આ લોકો મારે એક નાના એવા ઉમેદવાર માટે આ લોકોને આખું મંત્રીમંડળ ઉતારી દેવું પડ્યું. અહીંયા મિનિસ્ટરો આવી ગયા, જયેશભાઈ સતત 20 દિવસ અહીંયા રહ્યા. આ લોકોએ મહેનત કરી, ખૂબ મહેનત કરી, બીજેપીએ કરી. પણ મને એટલો ગર્વ છે કે હું નાનો એવો ઉમેદવાર હતો તો મેં આ લોકોને હફાવી દીધા છે. આ આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયા ઉપર જ હાલતી, ગ્રાઉન્ડ ઉપર એનું કંઈ હતું જ નહીં. આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ કે જેટલી ગાડીઓ હતી બધી સુરતની હતી. નમસ્કાર મિત્રો વિસાવદરમાં છીએ. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ અમારી સાથે કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા છે. નીતિનભાઈ રાણપરિયા સાથે અલગ અલગ મુદ્દે વાત કરવી છે. અત્યાર સુધી નીતિનભાઈના તમે ઘણા ઇન્ટરવ્યૂ જોયા, પણ આ ઇન્ટરવ્યૂ થોડું અલગ છે. આ ઇન્ટરવ્યૂમાં અમે ઘણી અલગ વાતો કરવાના છીએ અને અમને આશા છે કે ભાઈ નીતિનભાઈ પણ ખુલ્લા મિજાજથી બોલશે, કારણ કે મતદાન થવાનું હતું એ થઈ ગયું છે. હવે વાત ખુલીને બોલવાની છે. પહેલાં તો નીતિનભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર ભાઈ. નીતિનભાઈ, પહેલાં તો એ જણાવો કે આ વખતેની ચૂંટણી કયા પ્રકારની રહી, કેટલા ગામડાઓ ફર્યા, શું જોયું, શું થોડી પહેલાં તો તમે આ વખતેનો માહોલ કહો, તમે પોતે શું અનુભવ? આ વખતેની ચૂંટણી પહેલાં તો 2 તારીખ લાસ્ટ હતી ફોર્મ ભરવા માટેની, અને 2 તારીખ સુધી તો ઉમેદવાર પણ નક્કી નહોતો અને મને પણ ખબર નહોતી કે મારે લડવાનું થશે આ ચૂંટણી. પણ પાર્ટીએ નિર્ણય કર્યો. 2 તારીખે સવારે મને એવું કહેવામાં આવ્યું, મને 1 તારીખે જ કહેવામાં આવ્યું હતું કે ફોર્મ તું તારું રેડી રાખજે, કદાચ લડવાનું થાય તો. અને મારી તૈયારી હતી, પાર્ટી માટે મારી લડવાની તૈયારી હતી. તો 2 તારીખે લાસ્ટ ટાઈમે 10 વાગ્યાને પાર્ટીએ નામ જાહેર કર્યું, મેં ફોર્મ ભર્યું અને ત્યાર પછી 3 તારીખે ચકાસણી ને ખેંચવાનું આ બધું 5 તારીખ સુધી તો ચાલ્યું આવું. 5 તારીખ પછી મેં પ્રચાર ચાલુ કર્યો. 157 ગામ હું રેખડો છું. 157 ગામમાં ક્યાંય બપોરના ટાઈમે ગયો, ક્યાંય સવારના ટાઈમે ગયો, ક્યાંય રાતના ટાઈમે ગયો. ગામ પૂરા થાય એમ જ નહોતા. 157 ગામ લેવાના હતા. મારી પાસે 10 દિવસનો ટાઈમ હતો. પછી આવડી મોટી ચૂંટણી હોય એટલે કેટલું બધું મેનેજમેન્ટ કરવું પડતું હોય, કાર્યાલય ખોલવાની ને આ બધું ઘણા બધા કાર્યકરોના ફોન આવતા હોય, મીડિયાવાળા એટલા પાછળ હોય, તો બધું શક્ય નહોતું. પણ અમે મેનેજ કરીને બધું ભેગું કર્યું હતું. એક વાત એ છે કે પરેશભાઈએ તમારા ખભા પર હાથ મૂક્યો હતો. પરેશભાઈ ધાનાણી સતત તમારા માટે બોલતા રહ્યા. પરેશભાઈ પણ આ વિડીયો કદાચ જોતા હોય, એમના માટે શું કહે? સૌ પ્રથમ તો હું પહેલાં મારી પાર્ટીનો આભાર માનું છું કે આવડી મોટી પાર્ટીએ મને ટિકિટ આપી. બાદમાં પરેશભાઈ, પૂંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, વસરામભાઈ સાગઠિયા, લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, વિમલભાઈ ચુડાસમા, પછી ઘણા બધા કોંગ્રેસના એવા એક્સ MLA જે મજબૂત આગેવાન હતા કોંગ્રેસના, અને જેઓ ખેડૂતો માટે હંમેશા લડ્યા છે. અને આ જ આમ આદમી પાર્ટીના હિસાબે આજે ઘરે છે. 2022ની ચૂંટણીમાં આ લોકોને આ જ આમ આદમી પાર્ટીએ ઘરે બેસાડી દીધા. એવા આગેવાનો મારી ચૂંટણી લડતા હતા અને મને એક વાતનું ટેન્શન નહોતું, કારણ કે મને આ લોકો આખી ચૂંટણી મેનેજ કરતા હતા. મારા માટે પહેલી ચૂંટણી હતી વિસાવદર વિધાનસભા. હું ક્યારેય વિધાનસભા તો લડ્યો નહોતો, મારા માટે પહેલી ચૂંટણી હતી. તો પરેશભાઈ, ઇન્દ્રનીલભાઈ આ બધાએ મને ખૂબ સપોર્ટ કરતા હતા અને આખી ચૂંટણીનું મેનેજમેન્ટ વિસાવદરથી આ લોકો કરતા હતા. એટલે હું આ બધાનો પણ ખૂબ આભારી છું કે મને એણે આ બધું શીખડાવ્યું, ચૂંટણી કેમ લડવી, મેનેજમેન્ટ કેમ કરવું. એક બાઇટ તમારી વાયરલ થઈ હતી, તમે ભાષણ આપી રહ્યા હતા અને તમે કહ્યું, પછી બધા લોકોએ કહ્યું કે ભાઈ હવે નીતિનભાઈ શીખી ગયા છે કઈ રીતે ભાષણ આપવું. ને પછી લોકોએ એવું પણ કીધું કે ભાઈ આ બીજા બધા નેતાઓ જેવું તમે ના કરતા. અત્યારે તમે મને જવાબ આપ્યો ને એટલે તમે જુઓ કે જે નેતાઓ ધીરે ધીરે મોટા બનતા જાય ને એમ એની વાણીમાં પણ. મેં તમને સવાલ પૂછ્યો પરેશભાઈનો, તમે મને બધા નેતાઓનું કીધું, એટલે હવે તમે પણ ધીમે ધીમે એ પ્રવાહમાં આવી રહ્યા છો. વાત એ છે કે તમારી પાસે જે પત્તું છે ને એ નક્કી કરશે કે કોણ જીતે છે, કોણ હારે છે. ગોપાલભાઈ જીતે છે તો પછી તમારા ઓછા મત હશે તો જીતે છે, અને તમે 25+ જાઓ છો તો પછી સીધી વાત છે કે આમ આદમી પાર્ટીને ફટકો પડશે. તમારા પત્તામાં શું છે, તમે શું વિચારો? હું એવું માનું છું કે હું અહીંનો સ્થાનિક ઉમેદવાર હતો, પછી આખી વિસાવદર વિધાનસભામાં મારો કોઈ દુશ્મન નથી. ક્યારેય મેં કોઈનું કામ ન કર્યું હોય કે મારાથી કોઈ નારાજ થયો હોય એવો કોઈ આખી વિસાવદર વિધાનસભામાં એવો કોઈ વ્યક્તિ નહોતો. તો હું એવું માનું છું કે મેં અત્યાર સુધી 25 વર્ષ આ જ તાલુકામાં કામ કર્યું છે, આ જ વિસ્તારમાં કામ કર્યું છે, એટલે લોકો મને મત આપશે. હું પણ એવું માનું છું. આ એક્ઝિટ પોલવાળા એમ કહે છે કે 19-20 હજાર કોંગ્રેસને મળશે, પણ હું એવું માનું છું કે મને 25 થી 30 હજાર મત મળશે.
તો પછી આ 30,000 મત મળે છે તો પછી ગણિત તમે લગાવો તો પછી ભારતીય જનતા પાર્ટીની એક વોટ બેંક તો સેટ છે જે 59, 60, 58 આજુબાજુ ચાલતી આવી છે. તો પછી સીધી રીતે આમ આદમી પાર્ટીને નુકસાન થાય, ગોપાલભાઈ હારે એવું દેખાય. ગોપાલભાઈ હારે મુલાકાત થઈ હશે આપની ચૂંટણી પ્રચાર દરમિયાન, શું કહેતા? ના, ગોપાલભાઈ સાથે મારે એક જ વાર મુલાકાત થઈ આખી ચૂંટણી દરમિયાન, એ પણ કાલે જે વાઘણિયા પેટા ઓલું પાછું રીપોલિંગ હતું એમાં. તો ગોપાલભાઈ મને મળ્યા હતા. ગોપાલભાઈ મને એવું પૂછ્યું કે નેતાજી શું થશે, તો મેં એને એવું કીધું ગોપાલભાઈ હું 7,000 મતે જીતું છું. એમણે શું કીધું? ગોપાલભાઈ કે બરાબર છે, કોન્ફિડન્સ આવો જ હોવો જોઈએ. ને એમણે કહ્યું કે હું એટલા મતથી જીતી રહ્યો છું, કે એમણે ખાલી સાંભળ્યું? ના, એવું નથી કીધું. એને તો મને ખાલી મને પૂછ્યું કે નેતાજી શું થશે, તો મેં તો એવું કીધું કે હું 7,000 મતે જીતું છું. બાકી રહી વાત આ બે ગામમાં જે પાછું વોટિંગ હતું, વાઘણિયા અને માલીડા, તો મેં કીધું આ 700 માંથી મને કાંઈ ફરક નથી પડતો, મારી જે 7,000ની લીડ છે એમાંથી ઓછા થાય. તમે ગોપાલભાઈ વિશે બોલતા હતા તમારા વિડીયોમાં પણ, એટલે તમે કહેતા હતા કે ભાઈ તમારે આટલું બધું જ છે તો પેલા સુરત માટે કામ કરો, સુરતમાં તમે શું કર્યું એ જનતા જાણે છે. તમે એ આયાતી અને સ્થાનિક મુદ્દા સાથે આગળ વધતા હતા. એ મુદ્દા વિશે વાત થઈ ગોપાલભાઈ કંઈ કહ્યું? ના, એ મુદ્દા વિશે અમારે કંઈ રૂબરૂ ચર્ચા કાલે નથી થઈ, પણ હું જે બોલતો હતો એ વાસ્તવિકતા હતી ને સત્ય છે. ગોપાલભાઈ કતારગામમાં હાર્યા પછી નથી ગયા, અને અહીંયા છેલ્લા 40-45 દિવસથી આવ્યા એ લોકો જાણતા જ હતા. બાકી આમ આદમી પાર્ટીનો જ ધારાસભ્ય અહીં જીતેલો હતો. ગોપાલભાઈને અહીં ચૂંટણી લડવી હતી તો વહેલું આવી જવું હતું. એક વાત કહો કે તમને શું લાગે છે, ગોપાલભાઈની જેમ તમારી પણ 2 મહિના પહેલા જાહેરાત થઈ ચૂકી હોત તો પરિસ્થિતિ શું હોત? તો પરિસ્થિતિ બહુ અલગ હતી. મારી પાસે તો ટાઈમ જ નહોતો. છેલ્લા 10-12 દિવસમાં તો મારે બધું પૂરું કરવાનું હતું, એટલે ટાઈમ ખૂબ જ ઓછો હતો. આની જગ્યાએ 2 મહિનાનો ટાઈમ હોત તો કદાચ હું પણ સારું પરફોર્મન્સ કરી શકત. કિરીટભાઈ વિશે શું કહેશો? કિરીટભાઈ વિશે, કિરીટભાઈ આખું મંત્રીમંડળ અહીંયા ઉતારી દેવું પડ્યું. સીએમ કિરીટભાઈનું ફોર્મ ભરવા મારા માટે એક વાત એ મહત્વની છે કે હું એક નાનો ઉમેદવાર, ગોપાલભાઈ માટે કેજરીવાલજીને 2 વાર અહીંયા આવવું પડતું હોય, એનું ફોર્મ ભરવા આવવું પડતું હોય, ચૂંટણી પ્રચાર માટે આવવું પડતું હોય, કિરીટભાઈનું ફોર્મ ભરવા માટે સીએમને આવવું પડતું હોય. તો હું એટલો તો મોટો થઈ જ ગયો કે આ લોકો મારે એક નાના એવા ઉમેદવાર માટે આ લોકોને આખું મંત્રીમંડળ ઉતારી દેવું પડ્યું. અહીંયા મિનિસ્ટરો આવી ગયા, જયેશભાઈ સતત 20 દિવસ અહીંયા રહ્યા. આ લોકોએ મહેનત કરી, ખૂબ મહેનત કરી, બીજેપીએ કરી, પણ મને એટલો ગર્વ છે કે હું નાનો એવો ઉમેદવાર હતો તો મેં આ લોકોને હફાવી દીધા છે. એક વાત કહો કે તમે જુઓ કે તમને ટિકિટ મળી અને કિરીટભાઈને ટિકિટ મળી અને ગોપાલભાઈને ટિકિટ મળી, તમામની પાછળ એક જ્ઞાતિ સમીકરણ પણ સેટ થતું હોય છે. હવે પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજના મત સૌથી વધુ છે વિસાવદરમાં. જયેશભાઈ છે એ પાસે તમે જુઓ તો નરેશભાઈની સામે ચાલવાવાળા માણસ છે, ખોડલધામ, ને નરેશભાઈનું પણ એક અલગ દબદબો છે. હવે કહેવામાં આવે છે કે ખોડલધામે આ ચૂંટણીમાં કમાલ કરી છે. તમારી કોઈ વાતચીત થઈ હોય અથવા તો તમારી તરફી મત લાવવા માટે કેટલા પ્રયાસો થયા, કઈ બાબત જણાવી શકો? ના, નરેશભાઈ વિશે તો કાંઈ છે જ નહીં, અને નરેશભાઈ આખી ચૂંટણીમાં કે ઇન્ટરફિયર થયા જ નથી. નહીં, નરેશભાઈ ક્યારેય નથી. એ લોકોનું ઇન્ટરનલી જે કાંઈ પ્રોબ્લેમ હોય, પણ આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સિંગલ ફોન નરેશભાઈનો કોઈને આવ્યો નથી, અને નરેશભાઈ આ ચૂંટણીમાં ક્યાંય ઇન્ટરફિયર થયા જ નથી. મારા ધ્યાનમાં તો એવું નથી જયું. તો તમારી તરફી કદાચ ના હોય, તમે એવું માની શકો કે એમણે જે લેવા પાટીદાર સમાજના મત છે એ ગોપાલ ઇટાલિયા તરફ નખાવ્યા? ના, એવું નથી. કારણ કે હું એટલા માટે કહી રહ્યો, કારણ કે જયેશભાઈ કિરીટભાઈનો પ્રચાર કર્યો તો પછી નરેશભાઈ તો કિરીટભાઈ માટે મત ના જ માગે, કાં તો એ ચૂપ રહે અથવા તો ગોપાલભાઈ અથવા તમારી માટે મત. ના, હું નથી માનતો કે નરેશભાઈ ક્યાંય કોઈ ઉમેદવારની ફેવરમાં ક્યારે કોઈને ફોન કર્યા હોય કે કીધું એવું. એ વાત ખોટી છે. જિગ્નેશ મેવાણી વિશે શું? જિગ્નેશ મેવાણી તો અમારા નેતા છે, કોંગ્રેસ પાર્ટીના નેતા છે, દલિત સમાજના નેતા છે, તો જિગ્નેશભાઈ તો સ્વાભાવિક છે આવે મને મદદ કરવા, અને આવ્યા હતા. જિગ્નેશભાઈએ સારી એવી સભાઈ કરી દીધી. એમણે કહ્યું કે મારી ઇજ્જત રહે એવું કરજો. હા, કીધું છે. ખાસ તો મને યાદ છે એમણે તમને ઊભા કરીને એમ કીધું કે મારો ભાઈ છે. હા, જિગ્નેશભાઈ સાથે મારે પહેલેથી સંબંધ સારા છે. ગાંધીનગર અવારનવાર જતો હોય તો જિગ્નેશભાઈને અમે તો ઘણી બધી વાર મળતા હોય, અને મારી ટિકિટ માટે પણ જિગ્નેશભાઈ ભલામણ કરી. એણે પણ પાર્ટીને એવું કીધું હતું કે નીતિનને આપો તો હું પણ ત્યાં મહેનત કરીશ ને હું જઈશ, અને જિગ્નેશભાઈ આવ્યા છે. એટલે એમણે એક એવું પણ કહ્યું હતું કે એક પ્રચાર તેવો હોય છે જે પાર્ટી કહે, એક પ્રચાર તેવો હોય છે જે આપણે દિલથી કરતા હોઈએ. એટલે મને લાગે છે કે એ પહેલાં તમારે એમની સાથે એવા સંબંધો તો હશે. હા, પહેલેથી મારે એ તો મેં કીધું કે જિગ્નેશભાઈ અવારનવાર મને મળતા હોય. ગાંધીનગર જાઓ તો જિગ્નેશભાઈને અમે સાથે જમવાય ઘણી વાર ગયા છે. એટલે જિગ્નેશભાઈ પહેલેથી જ સારા સંબંધ છે મારે. ને જિગ્નેશભાઈ કે પરેશભાઈ હોય કે ઇન્દ્રનીલભાઈ કે પુંજાભાઈ કે લલિતભાઈ, વિમલભાઈ ચુડાસમા, આ બધાએ મને દિલથી જ મદદ કરી છે.
એ બધાએ મને ઘણા એનો દીકરો માનીને મદદ કરી છે, ઘણા એનો ભાઈ માનીને મદદ કરી છે. જેટલા લોકોએ મને મદદ કરી છે કોંગ્રેસ પાર્ટીના જેટલા આગેવાનો બધાએ દિલથી જ કરી છે. ખૂબ ચર્ચા કરી અને તમે અત્યાર સુધી કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે, હજુ પણ તમારે કેટલું કામ હશે. છેલ્લો સવાલ આપણે લઈ લઈએ. અત્યાર સુધીની વિસાવદરની ચૂંટણી જોઈ, તમે અહીંના વતની છો, ભેસાણના છો, એક એ કહો કે ભેસાણ તમારી સાથે રહેશે કે નહીં. બીજી વાત એ છે કે અહીંના વતની છો તો આ વખતે લોકો ફરી સામા પવને ચાલી રહ્યા છે કે પછી લાગી રહ્યું છે કે નહીં ભાજપ તરફ? એ તો પરિણામ આવે ત્યારે જ ખબર પડે. હું એવું માનું છું કે મારું ભેસાણ અને ભેસાણ તાલુકો જ્યાં મેં 25 વર્ષ સુધી લોકોના નાના મોટા કામ કર્યા છે, એટલે હું એવું માનું છું કે ભેસાણ અને ભેસાણ તાલુકાના લોકો છે મારી સાથે રહેશે. છેલ્લે પૂરી કરતા એક વાત યાદ આવી ગઈ કે ઘણા કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસને મત ના આપો તો કંઈ નહીં, પણ આમ આદમી પાર્ટીને ના આપતા, ભાજપને આપી દેજો. આ પહેલી ચૂંટણી હશે કે જે કહેવામાં આવતું હતું કે ભાજપને આપી દો પણ આમ આદમી પાર્ટીને ના આપતા. ના ના ના, એ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરતો હતો ને એ તો જૂનો વિડીયો હતો, આ વખતેનો હતો જ નહીં. અને આ આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયા ઉપર જ હાલતી હતી, ગ્રાઉન્ડ ઉપર એનું કંઈ હતું જ નહીં. આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ કે જેટલી ગાડીઓ હતી બધી સુરતની હતી. એ તો તમે જોયું હશે 17 તારીખે બપોર પછી ક્યાંય કોઈ ગાડી જ નહોતી, બધાય સુરતવાળા નીકળી ગયા. એ બધા ભ્રામક વાતો હતી બધી, અને સોશિયલ મીડિયામાં જૂના વિડીયો ગોતીને આ લોકો મૂકતા હતા, એવું વાસ્તવિકતા નહોતી. અને એ તો 23 તારીખે ખબર પડી જશે. તો આ હતા નીતિનભાઈ રાણપરિયા. તમે જુઓ કે ઉમેદવાર હોય ને એ ઉમેદવાર જમીન સાથે જોડાયેલો હોય એ જરૂરી છે. ઉમેદવાર જે હોય છે એ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ મોટા મોટા નેતા હોય તેને મળવું પણ મુશ્કેલ પડતું હોય છે, પણ નીતિનભાઈ રાણપરિયા એક એવા ઉમેદવાર હતા કે જેને તમે સરળતાથી મળી શકો, તમે તમારી વાત કહી શકો, અને એક સામાન્ય વ્યક્તિ તરીકે રહી છે. અમે અહીંયા આવીને જોયું, તમે અહીં ફરો, તમે અહીં રહો તો તમને વધારે ખબર પડે. પણ હવે લોકોએ નક્કી કરવાનું છે. મેં વચ્ચે કહ્યું એ મુજબ કે નીતિનભાઈનું પત્તું છે ને એ નક્કી કરશે કે ગોપાલભાઈ જીતે છે કે કિરીટભાઈ જીતે છે. નીતિનભાઈના પત્તામાં જો વધારે મત હશે તો કિરીટભાઈ જીતે છે, નીતિનભાઈનું પત્તું નાકામ રહે છે તો પછી ગોપાલભાઈ જીતે છે. આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. જોઈએ શું થાય છે. નીતિનભાઈ તો કહી રહ્યા છે કે ભાઈ અમે લીડ સાથે જીતી રહ્યા છે. આવનાર સમય બતાવશે. ગુજરાત તક જોતા રહો. આ ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.